માત્ર 3000 માં જિંદગી દાવ પર લગાવનારા 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટમાં વાહનોની રેસ લગાવનારા શખ્સો પોલીસના સકંજામાં। પડધરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ખાનગી કારમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહ્યા હતા। તે દરમિયાન એક વ્યક્તિ કાગળની અંદર કંઈક લખાણ લખી રહ્યો હતો અને પોલીસ અધિકારીએ પૂછપરછ કરતા જુગાર રમતા હોવાનો ખુલાસો થયો। વાહનોની રેસ લગાવીને હાર જીતના નામે પૈસાથી જુગાર રમતા હતા। પોલીસે જુગારમાં લાગેલા 42,000 કબજે કર્યા અને 14 લોકોની ધરપકડ કરી છે। એક ગ્રુપ ભેગું થઈ અને વાહનોની રેસ લગાવી અને વાહનો ઉપર પછી જે ધારો કે હોર્સ રેસિંગ હોય છે એમાં જે પ્રથમ આવે તો એને આટલા પૈસા મળે એ રીતનું એક આખું ગ્રુપ ઊભું કરી અને લોકોના પૈસા એના ઉપર રેસ લગાવી અને હાર જીતનો જુગાર રમતા હતા। જેથી એ લોકોને તરત જ પકડી લઈ અને એમના ઉપર ગુનો દાખલ કરી અને કુલ 14 ઈસમોને અને એમની સાથેના વાહનોને અને રોકડ રકમ જે પૈસા લગાડતા હતા એ કુલ 42,000 વાહનોની કુલ 9 વાહનો છે એની કિંમત કુલ 6 લાખ રૂપિયા અને આમ મળી અને કુલ 6,42,000નો મુદ્દામાલ કબજે કરી અને કાર્યવાહી કરવામાં આવેલી છે। અમેરિકાથી પાર્સલમાં ડ્રગ્સ મંગાવવાના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે। સૌરાષ્ટ્રના અલગ અલગ એડ્રેસ પર ડ્રગ્સ મંગાવી બાદમાં કોલકાતામાં હાઇબ્રિડ ડ્રગ્સનું વેચાણ કરતા હોવાનો ખુલાસો। સાયબર ક્રાઇમે આરોપી કાર્તિક રાજવંશી નામના આરોપીની કોલકાતાથી ધરપકડ કરી છે। આરોપી 2020થી ડ્રગ્સ સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું। આરોપીએ છેલ્લા 3 વર્ષમાં તેણે 10થી વધુ પાર્સલ મંગાવી તેનું વેચાણ કર્યું હોવાનું પણ કબૂલ્યું છે। ફોરેનથી અહીંયા પાર્સલ આવતા હતા અને એ પાર્સલને અહીંયા લોકો રિસીવ કરીને અને એ પાર્સલની અંદર ડ્રગ્સ હોતા હતા। આ પ્રકારની ઇન્ફોર્મેશનના આધારે સાયબર ક્રાઇમ દ્વારા રેડ કરવામાં આવી અને 20 પાર્સલ કુલ જપ્ત કરવામાં આવ્યા હતા। એક આરોપીની ધરપકડ કરી છે જેનું આમાં ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ છે। તો અમદાવાદના અસારવા અભિષેક એસ્ટેટ પાસે જૂથ અથડામણની ઘટના સામે આવી છે। 2 જૂથ વચ્ચે પથ્થરમારાનો બનાવ બન્યો। 2 જૂથ આમને સામને પથ્થરમારો કરીને મારામારી પણ કરી। પથ્થરમારાના લાઈવ વિડીયો સામે આવ્યા। યુવકો તીક્ષ્ણ હથિયાર લઈને પથ્થરમારો કરતા હોવાનો વિડીયો સામે આવ્યો। સ્કૂલમાં બાળકો ઝઘડ્યા હોવાની વાતમાં થયું હતું જૂથ અથડામણ। બંને પક્ષના લોકો ઇજાગ્રસ્ત થયા। તલવાર જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો। શાહીબાગ પોલીસ ઘટના સ્થળે પહોંચી ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે। તો પંચમહાલમાં આંગણવાડી ભરતીમાં ઉમેદવારોમાં સર્જાયેલી વિસંગતતાને લઈને અરજી ફરી સંભળાવવામાં આવી છે। 214 ઉમેદવારોને આજે ફરીથી સાંભળવામાં આવ્યા હતા। કેટલાક ઉમેદવારો ઓનલાઈન અરજીમાં 1 વર્ષના આઈટીઆઈ કોર્સને અનુસ્નાતકની કેટેગરીમાં શૈક્ષણિક લાયકાત દર્શાવી હતી, જે ભરતી પ્રક્રિયાના નિયમો વિરુદ્ધ હોય આ પ્રકારની અરજી નામંજૂર કરાઈ હતી। અરજદારોની અરજીઓ સાંભળી અને જ્યારે અરજદારોને જે કંઈ મુશ્કેલી હતી અને રિજેક્ટ થવાના જે કારણો હતા એ ઓલરેડી એમને જે ઓનલાઈન અરજી કરેલી એ રૂબરૂમાં એમને કોમ્પ્યુટરમાં પણ બતાવેલી છે। એટલે એમના મનમાં જે કંઈ કન્ફ્યુઝન હતા અને એમને જે વાંધા રજૂ કર્યા હતા એ એમની વાંધા પ્રમાણે